મતુવા ચોક વિસ્તારમાં બોલાચાલી થતા પિતા પુત્રને 3 ઈસમોએ માર માર્યો। મતુવા ચોક વિસ્તારમાં રહેતા મોહસિન ખાન પઠાણના ઘર પાસે સાઈડમાં પડેલો દરવાજાનો ઘા કરવા બાબતે બોલાચાલી થઈ હતી। બાદ મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં મોહસિનભાઈ રફીકભાઈ સિંહદ, રફીકભાઈ છોટુભાઈ સિંહદ અને ઝરીનાબેન રફીકભાઈ સિંહદે ધોકા વડે મોહસિન ખાન પઠાણ અને તેના પુત્રને માર મારતા સારવારથી ખસેડવામાં આવ્યા હતા। હેન્ડો ખાલી જ્યાં ખરા એરિયામાં રહેવા જેવા નથી કાંઈ એક પછી એમ તો કહું છું। મારું નામ મોહસિન મહેબૂબ ખાન પઠાણ, મતુવા ચોકમાં રહું છું। અમે બપોરે જમવા બેઠા હતા, એ સમયે એના નાના બાબલાએ આવીને બાયણાનો ઘા કર્યો। તો મેં એને કીધું કે તું આવી રીતે દરવાજાનો ઘા કરમાં, જ્યાં હતો અહીંયા મેકી દે। તો એ વ્યક્તિએ મને જેમ બોલવાનું ચાલુ કર્યું। પછી એના ફાધર બહાર નીકળ્યા અને એના ફાધરે સીધા મારા છોકરાને લાકડીથી માર્યો। પછી મેં એને લાકડી મારી, બરોબર છે। તો એનો મોટો છોકરો ધોકો લઈને આવ્યો, એને મને અહીંયા ધોકો માર્યો છે અને મારું માથું છે ને એ શોકેશના કાચ અરળ ભટકાડ્યું છે અને મારા ઘરમાં તોડફોડ બહુ કરી છે। 3 જણા હતા એ લોકો, મોહસિન રફીકભાઈ સૈયદ, રફીકભાઈ છોટુભાઈ સૈયદ અને ઝરીનાબેન રફીકભાઈ સૈયદ। ધોકા હતા, ધોકા। બસ આ જ રીતનું મેં કીધું એ પ્રમાણેનું કે બપોરે અમે જમવા બેઠા હતા ને એના નાના છોકરાએ દરવાજો ઉપાડીને અમારો જે ડેલામાં પડ્યો હતો એનો ઘા કરી દીધો। હા।